આજના સમયમાં ખેડૂતો ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ગાય આધારિત ખેતી કરીને ગાયનું સંવર્ધન પણ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રોઘડા ગામના યુવાને અત્યાર સુધીમાં ઉત્તમ ઓલાદની 5000 ગાયોનું સંવર્ધન કર્યું છે. તે પોતે 70 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે. મારું નામ અશોકભાઈ વીરાભાઈ વરુ, ગામ રોઘડા, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. હાલ મારી ગૌશાળા મુરલીધર ગીર ગૌશાળા છે. 50 થી 60 ગીર ગાય છે. એમાં મેઇન મારું સંવર્ધનનું કામ છે અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, જે ઓર્ગોનિક ખેતી. એની અંદર અમે જીવામૃત અને બધું જે છાણ હોય ગાયનું છાણ, એ બધું અમારી ખેતીની અંદર ઉપયોગ કરીએ છીએ. અને જીવામૃત અમારી પાસે હાલ નેપિયર ઘાસ છે 4 થી 5 વીઘાનું. એની અંદર મહિનામાં એકવાર અમે જીવામૃત પાઈએ છીએ. તો છેલ્લા 7-8 વર્ષથી ઘાસ એવી એવી પરિસ્થિતિમાં છે તો એને બીજી કોઈ જરૂર નથી પડતી, કોઈ દવાની, કોઈ ખાતરની કોઈ જરૂર નથી પડતી અને બહુ સારું થાય. 40-50 ગાયને કાયમી માટે લીલો ઘાસ સારો મળી રહે છે. મારું તો એ જ કહેવાનું છે અત્યારના યુવાનોને કે ભાઈ આપણે જે પ્રાકૃતિક આ બધું છે એ ખેતી કરવી જોઈએ, ઓર્ગોનિક ખેતી કરવી જોઈએ. તો ગાય બધાય રાખતા થાવ અને ખેતી ઓર્ગોનિક કરો. એનાથી ઘણો બધો ફાયદો છે. એક તો આપણે ખાતરના દવાના ઝાઝા પૈસાનો ખર્ચો થાય છે, તો આ ફ્રીમાં થાય છે. તો અને અત્યારે આપણા ગુજરાતમાં જોઈએ તો કેન્સરના ઘણા બધા રોગ એવા છે કે કેન્સર બધાય છે, ઘણા ગુજરાતની અંદર કેસ ઝાઝા બધા છે. તો આ ઓર્ગોનિક તરફ જઈએ તો એ પણ આપણે બચી જઈએ. તો આજના યુવાનોને મારું એવું કહેવું છે કે ઓર્ગોનિક ખેતી કરો. અને આપણા રાજ્યપાલનો પણ એ ઝાઝો બધો એવો પ્રયાસ છે કે પ્રાકૃતિક ખેતી તરફ બધાય વળો. કુતિયાણા તાલુકાના રોઘડા ગામના 34 વર્ષના યુવાન ખેડૂત તેમની 70 વીઘા જમીનમાં 60 ગીર ગાયની મદદથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ખેડૂત યુવાને છેલ્લા 1 દાયકામાં 8 નંદીથી ઊંચી ઓલાદની 5000 જેટલી ગાયનું સંવર્ધન કર્યું છે. ખેડૂતો સાથે સંવાદ કરી શિબિરો યોજી પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન પૂરી પાડી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અને ગાયનું મહત્વ સમજાવી અને ખેડૂતોને ગાય આધારિત ખેતી તરફ વળવાની પ્રેરણા રાજ્યપાલ આપી રહ્યા છે. તેઓની પ્રેરણા લઈ અને તેમના ગાય આધારિત ખેતીના આ મહાન અભિયાનમાં પોરબંદર જિલ્લાના અનેક ખેડૂતો જોડાય છે. પોરબંદર જિલ્લાના યુવા ખેડૂત ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે. કુતિયાણા નજીક આવેલા રોઘડા ગામના 10 ધોરણ પાસ 34 વર્ષના ખેડૂત યુવાન અશોકભાઈ વરુ તેમની 70 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ યુવાન પિતા વીરુભાઈ રામાભાઈ વરુ કે જેઓ દાયકાઓથી ગાયોનું સંવર્ધન કરી રહ્યા છે. સારી ઓલાદની ગાયોનો ઉછેર કરવો તે તેનો શોખ છે. પિતા વીરાભાઈ રામાભાઈ વરુના આ વ્યવસાયને આગળ વધારવા યુવા પુત્ર અશોકભાઈ પાસે હાલ 60 જેટલી ઉચ્ચ ઓલાદની ગાય છે અને તે મુરલીધર ગીર ગૌશાળામાંથી ગાયોને ગુણવત્તાયુક્ત ખોળ ભરી રહે તે માટે 6.50 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક ખોળ બનાવવાની મશીનરી વસાવી છે. દરરોજ 200 લીટરનું દૂધનું વહેંચાણ કરી રહ્યા છે. અશોકભાઈ વીરાભાઈ વરુના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક એક દાયકામાં સારી જેટલી બ્રીડના 8 નંદીથી તેઓએ 5000 જેટલી ગાયોનું સંવર્ધન કર્યું છે. મુરલીધર ગીર ગાય ગૌશાળામાં 5 લાખથી કિંમતની 15 લાખની કિંમતના નંદીનું વહેંચાણ થયું છે. ખૂબ જ આધ્યાત્મિક એવા અશોકભાઈ વરુ તેમની ગૌશાળામાં ગાયો આધારિત અને સ્વલગ્નો લખ્યા છે, જે જીવનમાં ગાયના મહત્વ અંગેની અનેરી પ્રેરણા પૂરી પાડે છે. લોકોને ઝેરમુક્ત ખોરાકમાંથી મુક્તિ આપવા માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને સારું ઉત્પાદન અને ઉપાર્જન મેળવી રહ્યા છે. અશોકભાઈ પ્રાકૃતિક ખેતીમાં અનેક એવોર્ડ મેળવ્યા છે. ગીર ગાયની સારી ઓલાદની 60 ગાયોથી 70 વીઘા જમીનમાં અશોકભાઈ વરુ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓએ ગાય આધારિત ખેતીથી બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ મેળવ્યો છે. ઉપરાંત ગીર બ્રીડ એસોસિએશન ગુજરાત રાજ્યકક્ષાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ યુવાન સૌ ખેડૂત યુવાઓ માટે ગૌવંશના સંવર્ધન અને ગાય આધારિત ખેતી અંગે રોલ મોડેલો બન્યા છે. શાકભાજી અને અનાજની સાથે સારું દૂધનું ઉત્પાદન. પ્રાકૃતિક ખેતીના કારણે લોકોને ઝેરમુક્ત અનાજ અને શાકભાજી મળી રહ્યા છે. રોઘડા ગામના યુવાન ખેડૂત અશોકભાઈ વરુ ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અને ઝેરમુક્ત અનાજ અને શાકભાજી લોકોને આપે છે. તેમાં 70 જેટલી ગીર ગાય હોવાથી તેમના દૂધનું પણ વહેંચાણ કરે છે, જેના કારણે લોકોને ગીર ગાયનું સારું દૂધ પણ મળી રહે છે.